હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત યુનિવર્સિટીની માર્ચ 2026માં સીબીસીએસના કોર્સની શરૂ થતી પરીક્ષાનું ટાઈમ ટેબલ, કેન્ડિડેટ લિસ્ટ અને સિટિંગ અરેન્જમેન્ટ જાહેર કરી દેવામાં આવેલ છે. તો આજના વિડીયોમાં આપણે તેની ચર્ચા કરીશું કે તમે તેને કેવી રીતે ડાઉનલોડ કરી શકશો, તેમજ હોલ ટિકિટ તમે કેવી રીતે મેળવી શકશો તેની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચલો વિડીયોને શરૂ કરીએ. જી રિયલ્સરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે rielsar.in વેબસાઇટને ઓપન કરવાની રહેશે કે જેની લિંક તમને અહીંયા બાયોમાં મળી રહેશે, અથવા તમે ગૂગલમાં rielsar.in સર્ચ કરીને આ વેબસાઇટ ઉપર આવી શકશો. તો વેબસાઇટ તમને આ રીતે જોવા મળશે કે જ્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીં ટાઈમ ટેબલ, કેન્ડિડેટ લિસ્ટ અને સિટિંગ અરેન્જમેન્ટ નું ઓપ્શન જોવા મળશે. સૌપ્રથમ તમારે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવું હોય તો ટાઈમ ટેબલ પર ક્લિક કરવું, ત્યારબાદ કેન્ડિડેટ લિસ્ટ અને સિટિંગ અરેન્જમેન્ટ ને તમે ડાઉનલોડ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત યુનિવર્સિટી દ્વારા હોલ ટિકિટ જ્યારે પણ રિલીઝ કરવામાં આવશે ત્યારે અમે તેની માહિતી અહીં અપલોડ કરી દઈશું, તો તમે અહીંથી હોલ ટિકિટને ડાઉનલોડ કરી શકશો. તો ચલો આપણે ટાઈમ ટેબલને જોઈ લઈએ. ટાઈમ ટેબલને ડાઉનલોડ કરવા માટે ટાઈમ ટેબલ પર ક્લિક કરો. ક્લિક કરતાની સાથે તમારા કોર્સનું ટાઈમ ટેબલ તમને અહીં જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, તમે બીકોમ સેમિસ્ટર 5 માં સીબીસીએસ ના એક્ઝામ આપવાના હોય તો તમારે અહીં બીકોમ સેમ 5 સીબીસીએસ પર ક્લિક કરવાનું રહેશે. એ રીતે તમે જે કોર્સમાં પરીક્ષા આપવાના હોય તે પરીક્ષાનું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, જો તમે એલએલબી સેમિસ્ટર 3 ની એક્ઝામ આપવાના હોય રિપીટર વિદ્યાર્થી તરીકે, તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે એલએલબી સેમિસ્ટર 3 ના બટન પર ક્લિક કરીએ. ક્લિક કરતાની સાથે તમને આ રીતે એક પેજ જોવા મળશે કે જ્યાં તમને નીચે ડાઉનલોડ પીડીએફ નું ઓપ્શન જોવા મળશે, ત્યાંથી તમે એ પીડીએફ ને ડાઉનલોડ કરી શકશો. આ રીતે જ વિદ્યાર્થી મિત્રો તમે કેન્ડિડેટ લિસ્ટને ડાઉનલોડ કરી શકશો, તેમજ સેટિંગ અરેન્જમેન્ટને પણ ડાઉનલોડ કરી શકશો. હોલ ટિકિટની આપણે વાત કરીએ તો હોલ ટિકિટના બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમને એક આ રીતે પેજ જોવા મળશે કે જ્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને આ રીતે બે ઓપ્શન જોવા મળશે, બે લિંક જોવા મળશે. તમારે લિંક 2 અથવા લિંક 1 ગમે તે એક પર ક્લિક કરીને તમારી હોલ ટિકિટને ડાઉનલોડ કરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ, આપણે લિંક 2 પર ક્લિક કરીએ. લિંક 2 પર ક્લિક કરશો એટલે તમને નીચે આ રીતે એક પેજ જોવા મળશે કે જ્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો તમને અહીં ડાઉનલોડ હોલ એડમિટ કાર્ડ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકેનું એક ઓપ્શન જોવા મળશે. ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની સાથે તમે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશો કે જ્યાં તમારે સૌપ્રથમ તમારો કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, હું બીએ સેમિસ્ટર 5 માં છું તો અહીંયા બીએ સેમિસ્ટર 5 પર ક્લિક કરીશ. ત્યારબાદ તમારે અહીં એનરોલમેન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે અને નામ એન્ટર કરવાનું નથી, તમારે સીધું સર્ચ બટન પર ક્લિક કરવાની છે. કરશો એટલે તમારી અહીં હોલ ટિકિટ જોવા તમને મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે ગુજરાત યુનિવર્સિટીની ટાઈમ ટેબલ, કેન્ડિડેટ લિસ્ટ, હોલ ટિકિટ અને જૂના પેપરોને પણ આ વેબસાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરી શકશો. આ સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ડીએમ કરી શકો છો, અમે તેનું રિપ્લાય તમે જરૂરથી આપીશું. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમને જી રિયલ્સર ઉપર ફોલો કરો. થેન્ક યુ.